ચરોતરના ગરબાને પોતાના કંઠ થકી દેશ વિદેશોમાં આગવી ઓળખ અપાવનાર પ્રાપ્તિ મહેતા દ્વારા ભગવતી ગ્રીન્સ લાંભેલ ખાતે પોતાના પ્રથમ વિડીયો આલ્બમનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ક્ષણે પોતાની લાગણી પ્રદર્શિત કરતા તેઓએ આ આલ્બમમાં મા અંબાના ચરણે ધરી ગરબા રસિકોને અર્પણ કર્યું હતું। આ વિશેષ અવસરે પ્રાપ્તિ મહેતાને શુભકામનાઓ પાઠવવા અર્થે મોટી સંખ્યામાં સંગીત નૃત્ય શાળાઓના કલાગુરુઓ, સંગીતજ્ઞો, વિદ્વાનો, કલા રસિકો, નાટ્યકર્મીઓ, પ્રબુદ્ધ નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કલા ગૌરવની આ ક્ષણોના સાક્ષી બન્યા હતા। પ્રાપ્તિ મહેતાએ જણાવ્યું હતું કે ભાતીગઢ સંસ્કૃતિ સાથે જોડાયેલા સંગીતમયતા, લયબદ્ધતા અને ગરિમાપૂર્ણ અલ્લડતા ગરબાને ચીર લોકભોગ્યતા આપે છે। ખેલૈયાની ઉર્જા ગરબા ગાયકના હૃદય અને કંઠ બંનેમાંથી એક સાથે સર્જન પામે છે। આ સત્યને વળગી રહી ગરબા દ્વારા મા અંબાની ભક્તિ કરી છે। આ નવા વિડીયો આલ્બમ દ્વારા હું મારી આસ્થાનો સ્વર થકી શણગાર કરું છું। સપ્ટેમ્બરમાં પ્રાપ્તિ મહેતા ગરબાના કાર્યક્રમ માટે અમેરિકાના પ્રવાસ કરવાના છે, ત્યારે જતાં પહેલાં તે આણંદની કલાપ્રેમી જનતા સમક્ષ પોતાનું પ્રથમ વિડીયો આલ્બમ જમકુડી લોન્ચ કરવા માગતા હતા। મા શક્તિએ તેમની શ્રદ્ધાને આશીર્વાદ આપી આજે તે વચન પૂર્ણ કર્યું છે। સમગ્ર ચરોતર પંથકના ખેલૈયાઓ દ્વારા તેમને અભિનંદન સાથે આવનાર અમેરિકાના પ્રવાસ તથા નવરાત્રિ માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સૌથી પહેલાં બધાને દિલથી ખૂબ થેન્ક યુ કે બહુ જ નાની શોર્ટ નોટિસ પર તમે બધા અહીંયા આવ્યા છો. ઘણા વર્ષોથી ગાઉં છું એટલે તમે બધા પણ મારો પરિવાર જ છો.
પણ વિડીયો આલ્બમ બહુ વખતથી બનાવવું હતું પણ કંઈ એવું સંજોગ ઊભા નહોતા થતા પણ ગયા વર્ષે આજે જમકુડી ગીત અમે બનાવ્યું એ મને પણ એટલી બધી મજા આવી, લોકોએ પણ એટલું બધું માણ્યું, તો થયું કે ચલો આ વખતે એના પર એક વિડીયો આલ્બમ કરીએ અને એક સુંદર મજાનું વિડીયો આલ્બમ અમે બનાવ્યું છે. એમાં કોણે ભાગ લીધો છે અને કોનું કોન્ટ્રીબ્યુશન છે? મ્યુઝિક ડિરેક્ટર જયમીન વૈદ્ય છે, જે છેલ્લા 3-4 વર્ષથી મારી સાથે કામ કરે છે. નાનકડી એક દીકરી છે અડોરેબલ આન્યા, અમદાવાદની બહુ સરસ દીકરી છે, બહુ સરસ કામ એણે કર્યું છે. ડિમ્પલ અને સિદ્ધાર્થ આપણા આણંદથી જ બહુ સારા કોરિયોગ્રાફર્સ છે. સીમાબેન અહીંયા કથક શીખવાડે છે, એમના ગ્રુપની બધી છોકરીઓએ એમાં સરસ કથક ડાન્સ અને ગરબા કર્યા છે. પ્રતિબેન, તમને આ વિચાર ક્યાંથી આવ્યો આલ્બમ સોંગ? અત્યારે ઘણા બધા આલ્બમ સોંગ લોકો બનાવે છે, એટલે બહુ વર્ષોથી જે નથી કર્યું હવે મેં શરૂ કર્યું છે. જેમ કે બહુ ક્યારેય યુએસ નથી ગઈ, આ વખતે પહેલી વાર પ્રી નવરાત્રી કરવા યુએસ જઈ રહી છું, આવતીકાલે જ નીકળું છું. અને વિડીયો આલ્બમ ઘણા ટાઈમથી મેં રેકોર્ડિંગ્સ જ ઘણા ટાઈમથી નહોતા કર્યા, તો મને થયું કે ચલો શરૂઆત એક નાનકડા ગીતથી વિડીયો આલ્બમથી કરીએ. તો હવે આગળ શું જોવા મળશે? એને સરપ્રાઈઝ રહેવા દઈએ ને. ઘણું બધું આવશે, ઘણું બધું આ વર્ષે જ કરવું હતું પણ મા શક્તિ જે નવી નવરાત્રી કરી છે એનું કામ ઘણું હતું ને પ્લસ આ પ્રી નવરાત્રી માટે યુએસ જવાનું છે એનું પણ ઘણું બધું કામ હતું, એટલે આ વખતે એક જ કરી શક્યા છે. આવતા વર્ષે 3-4 તો આવી જશે.